દર્શક મિત્રો, નવજીવનના વેધર અપડેટ સાથે હું છું ફૈઝાન। જે રીતે આપણે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી 48 કલાકની કરી રહ્યા હતા, તેમાં સિસ્ટમમાં મોટો ફેરબદલ ગઈકાલે રાત્રિ દરમિયાન થઈ ચૂક્યો છે। જે આપણે વાત કરી રહ્યા હતા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હાઈ એલર્ટ પર આ જિલ્લાઓ છે તે રાખવામાં આવ્યા છે, રેડ એલર્ટ મૂકવામાં આવ્યું છે, શાળાઓની રજા જાહેર કરી દીધી હતી। પરંતુ આપણે સૌરાષ્ટ્ર તરફ તો નજર જ નહોતી કરીને ગઈકાલે રાત્રે અચાનક વાતાવરણે કરવટ લીધી સૌરાષ્ટ્ર તરફ। સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર સહિતના જિલ્લાઓ છે ત્યાં વીજળીના કડાકા ભડાકા સાથે હવે ધોધમાર વરસાદ પડવાની શરૂઆત થઈ ચૂકી છે। અચાનક એકાએક જે વાતાવરણમાં પલટો આવ્યો અને આખો માહોલ સૌરાષ્ટ્ર કચ્છ તરફ ધકેલાઈ ગયો, જેની આપણે આગાહી પણ નહોતી કરી હતી, ત્યારે આજે પરિસ્થિતિ નિર્માણ થઈ છે। તો કુદરતનો કરિશ્મો કહેવાય। કુદરત દ્વારા જે રીતે આપણે ઘણી બધી આગાહીઓ કરતા હોઈએ છીએ, પણ આખો જે ચક્રવ્યૂહને ફેરવી દેવામાં આવ્યો, ત્યારે આ બાબતને લઈને વિન્ડી મેપના માધ્યમથી સમજીએ આજે કયા જિલ્લાઓમાં ભારે અતિ ભારે વરસાદની સ્થિતિ છે। તમારા જિલ્લામાં કેવો વરસાદ છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો। આપણે પહેલા જોઈ લઈએ વિન્ડી મેપ શું કહી રહ્યું છે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝના વેધર અપડેટ્સમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો જે રીતે આપણે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તરફ ખાસ કરીને 48 કલાક ખૂબ ભારે માની રહ્યા હતા, પરંતુ એકાએક રાત્રિ દરમિયાન વરસાદી સિસ્ટમમાં એકદમથી બદલાવ આવ્યો છે અને આ સિસ્ટમ હવે સૌરાષ્ટ્ર તરફ જઈને પહોંચી છે। સૌરાષ્ટ્ર માટે હવે 48 કલાક ખૂબ મહત્વના નીકળવાના છે, તે પ્રકારની સ્થિતિ છે। જે રીતે આપ જોઈ શકો છો કે સૌરાષ્ટ્રમાં અમરેલી, ત્યાર પછી ભાવનગરના અમુક ગ્રામ્ય તાલુકો, રાજુલા, જાફરાબાદ સહિતના વિસ્તારો, ગીર સોમનાથના ઉનામાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। જૂનાગઢમાં વિસાવદર સહિતના વિસ્તારો, ત્યાર પછી રાજકોટ ગ્રામ્યના વિસ્તારો ચોક્કસથી જોઈ શકો છો કે અહીંયા અતિ ભારે વરસાદ આપણને જોવા મળી રહ્યો છે। રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગરના કેટલાક તાલુકાઓ, મોરબી જિલ્લો છે, ત્યાર પછી ખંભાળિયા જિલ્લો, પોરબંદર જિલ્લામાં પણ ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। ગીર સોમનાથના વેરાવળમાં ભારે વરસાદની સ્થિતિ નિર્માણ પામી છે। એટલે ઓવરઓલ સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ છે તે જોવા મળી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો કચ્છ બાજુમાં ગાંધીધામ, રાપર, ભુજ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। પરિસ્થિતિ મધ્ય ગુજરાતની જોઈ લઈએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા સહિતના વિસ્તારોમાં જે સિસ્ટમ ગઈકાલે રાત્રિ દરમિયાન બની હતી ભારેથી અતિ ભારે વરસાદની, ત્યાં જે હળવો તો ભારે વરસાદ એટલે હળવાથી ભારે વરસાદની સ્થિતિ છે તે ત્યાં આજે જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, વાવથરા જિલ્લામાં પણ હળવોથી ભારે વરસાદ છે તે જોવા મળી શકે છે। ત્યાર પછી નજર કરી લઈએ દક્ષિણ ગુજરાતની। દક્ષિણ ગુજરાત સૌથી અસરગ્રસ્ત વિસ્તાર રહ્યો છે આ વખતે ચોમાસામાં। તો દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ અને તાપીનો વ્યારાજનો જે ભાગ છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ આપણને વિન્ડી મેપમાં જોવા મળી રહ્યો છે, જ્યાં આ સિસ્ટમ છે તે સક્રિય બની છે। ત્યાર પછી ભરૂચ હોય કે જે વડોદરા હોય ત્યાં હળવોથી મધ્યમ વરસાદ છે તે વરસશે તેવી શક્યતા છે। આદિવાસી પટ્ટાની વાત કરી લઈએ તો છોટાઉદેપુર છે, નર્મદા જિલ્લો છે, ત્યાં કોઈ ચિંતાના સમાચાર નથી। ગોધરામાં જે સિસ્ટમ સક્રિય હતી ત્યાં જે નિષ્ક્રિય થઈ ચૂકી છે, એટલે કેટલાક વિસ્તારો, ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। મહીસાગરમાં, લુણાવાડા, બાયડ સહિતના વિસ્તારોમાં પણ સામાન્ય રીતે હળવો વરસાદ પડી શકે। સાબરકાંઠામાં ઈડર બાજુનો જે અમુક ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। 12 વાગ્યાની આસપાસ સુધીની આપણે જે આગાહી કરી રહ્યા છીએ અત્યાર સુધીની તે મુજબની વાત છે। હવે આપણે 4 વાગ્યાની આસપાસ જોઈ લઈએ તો શું કંઈક બદલાવ આવે છે સિસ્ટમમાં। તો જી હા, ચોક્કસથી 4 વાગ્યાની આસપાસ સિસ્ટમ બદલી છે ને એ બદલાવમાં જોઈએ તો હવે આ જે અતિ ભારે વરસાદની જે સિસ્ટમ છે તે જૂનાગઢથી લઈને અમરેલીમાં રાજુલા, ભાવનગરમાં મહુવા તાલુકો, આ બાજુ અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ગીર સોમનાથના અમુક તાલુકાઓમાં ભારે વરસાદની સ્થિતિ, અતિ ભારે વરસાદની સ્થિતિ નિર્માણ પામી છે। બાકી અમરેલી, જેતપુર, જૂનાગઢ, ત્યાર પછી રાજકોટ ગ્રામ્ય, બોટાદ ને થોડા ગ્રામ્ય વિસ્તારો, મોરબી સહિતના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે। સુરતની હાલત ખરાબ થવાની ફરી એંધાણ દેખાઈ રહ્યા છે, કેમ કે સુરતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડી શકે છે। નવસારીના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી છે। ત્યાર પછી જોઈએ ખંભાત બાજુ, ખંભાતમાં પણ જે ભારે વરસાદ છે તે પડતો હોય તેવું દેખાઈ રહ્યું છે। વડોદરાના વિસ્તારો મોટા ભાગે વરસાદમાં ગરકાવ થશે, ભારે વરસાદ પડી શકે છે। આદિવાસી પટ્ટાની વાત કરીએ તો રાજપીપળામાં પણ ભારે વરસાદની સ્થિતિ છે। છોટાઉદેપુરમાં પણ જોઈ શકો છો, આ બોડેલી બાજુ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં જોઈએ આણંદમાં
સામાન્યથી હળવો વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. ગાંધીનગરમાં પણ વરસાદ છે તે આજના દિવસે ચાલુ રહેશે. બાકી મહેસાણા, પાટણ ત્યાં પણ હળવેકથી વરસાદ પડવાની શક્યતા છે. એટલે ઓવરઓલ જે સ્થિતિ અત્યારે ભયાવહ બની છે તે હવે સૌરાષ્ટ્રની બનતી દેખાઈ રહી છે. એકવાર આપણે નજર નાખી લઈએ 8 વાગ્યાની આસપાસ રાત્રિ દરમિયાન શું સ્થિતિ રહેવાની છે. તો રાત્રે 8 વાગ્યાની આસપાસ જોઈએ તો અત્યારે જે સ્થિતિ ધ્યાનમાં આવી છે તે મુજબ હવે ચોક્કસથી અમુક વિસ્તારો જેમાં સુરતમાં ભારેથી અતિ ભારે વરસાદની સ્થિતિ યથાવત છે. ભરૂચમાં ભારે વરસાદ પડી શકે છે. ત્યાર પછી જે વાત કરીએ જૂનાગઢમાં ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા છે. ગીર સોમનાથના અમુક તાલુકાઓમાં ભારે વરસાદની સ્થિતિ છે. બાકી સામાન્યથી હળવો વરસાદ છે તે પડે તેવી શક્યતા છે. બાકી વાવ-થરાદ જિલ્લામાં પણ સિસ્ટમ સક્રિય થઈ છે. પાટણ, વાવ-થરાદ જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ કેટલાક તાલુકાઓમાં પડે તે પ્રકારના એંધાણ હાલના વિન્ડી મેપના માધ્યમથી આપણને જોવા મળી રહ્યા છે. એટલે કંઈક જે સિસ્ટમ જે બદલાઈ છે ને જે કંઈક વરસાદ હવે જે વેગ પકડ્યો છે ને જે અતિ ભારે જે વરસાદ માનવામાં આવી રહ્યો હતો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તેની ચોક્કસથી અસર હવે છે તે સૌરાષ્ટ્ર બાજુ જોવા મળી રહી છે. દર્શક મિત્રો, કોમેન્ટ બોક્સમાં તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે ચોક્કસથી જણાવજો. આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.